ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લોકસભા અને વિધાનસભા જેવો જ રંગ જોવા મળવાનો છે, કારણ કે આ વખતે જૂનાગઢ મનપાની ચૂંટણી છે અને એમની સાથે 66 નગરપાલિકાની ચૂંટણી છે। એમાં પણ ખાસ કરીને પોરબંદરની જે કુતિયાણા નગરપાલિકા છે તેમના ઉપર પ્રતિષ્ઠાનો જંગ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છેલ્લા 27 વર્ષથી નગરપાલિકામાં એક હતું શાસન, જે ડેલીબેન ઓડેદરા, જે ભાજપમાંથી આવે છે અને આ વખતે પણ ભાજપે એમના જ પરિવારમાંથી 4 વ્યક્તિને ટિકિટ આપી છે। 6 વોર્ડ છે, 24 ઉમેદવારો છે અને એમાં પણ 4 ઉમેદવારો તો ડેલીબેન ઓડેદરાના પરિવારના છે। એટલે જ્યારે 27 વર્ષથી એક હતું શાસન છે, કેવો વિકાસ થયો છે અને કેવો વિકાસ બાકી છે અને કેટલો વિકાસ રૂંધાયો છે તે બધું જ દેખાડવા માટે આ વખતે કાંધલ જાડેજાએ તેમના જ 24 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। કારણ કે આ વખતે અહીંયા પ્રતિષ્ઠાનો જંગ છે, એટલા માટે કારણ કે કાંધલ જાડેજા વર્સિસ અને જે ડેલીબેન ઓડેદરા છે તે મેદાનમાં છે। કાંધલ જાડેજા પોતે મેદાનમાં નથી, પરંતુ તેમના ભાઈને કાના જાડેજા છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને 6 વોર્ડમાં સપાના જે તમામ ઉમેદવારો છે તેમને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે। આ એટલા માટે કારણ કે જ્યારે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપે ડેલી ઓડેદરા છે તેમને ટિકિટ આપી હતી। એટલે ડેલીબેને ઘણા બધા વિકાસના કામોને લઈને ઘણા બધા વ્યક્તિ ઉપર, એટલે કે એમાં કાંધલ જાડેજા પણ આવી જાય છે, તેમના ઉપર પણ પ્રહાર કર્યા હતા। એટલે ક્યાંક આ વખતે તેમની દાજ ઉતારવા માટે પણ કાંધલ જાડેજાએ તેમના ભાઈ છે કાના જાડેજા તેમને મેદાનમાં ઉતાર્યા છે। હવે સપાના 24 ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટેનું કારણ શું છે અને પોતે નગરપાલિકાની ચૂંટણીમાં કેમ તેમના ભાઈને ઉભા રાખ્યા છે તે જ સાંભળીએ કાંધલ જાડેજા પાસેથી। નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કાંધલભાઈ જાડેજાની પરિવારને કેમ ચૂંટણી લડવાની નોબત આવી? આ વખતે ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3જી ટર્મ છે મારી, છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે। હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું। એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે। એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી। ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી। જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે એ પણ અધૂરી પડી છે અને નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં। અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે। બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે। જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસ રાતે તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા, હવે અત્યારે બીજેપીનું આવ્યું છે, સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે। બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી। એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે। ખાસ કરીને કાંધલભાઈ, કુતિયાણાની જે પરિસ્થિતિ છે, લોકો અહીંયાથી જતા રહ્યા છે, વિકાસ લોકો જે કુતિયાણાથી હિજરત કરે છે ભાઈ, બધા કામ ધંધા મૂકીને ભાગી જાય છે। ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે। જ્યારે તમારા બધા સુતોબેન ચૂંટણી લડતા ત્યારે લગભગ 35 થી 50 હજારની વસ્તી હતી, અત્યારે 15-16 હજારની વસ્તી, 12,000ની છે લગભગ, 15-16 પણ નથી ભાઈ, પછી પાછા આવી ગયા છે। એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું ત્યાં। બાકી તો જો ભાઈ સમજી લો, આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી। આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયામાં બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંધલ જાડેજા છે, ભાઈ પક્ષની સામે લડતો નથી, તમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ। તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ, આ 3જી ટર્મ છે મારી, તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે। એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર, આવ્યું અહીંયા કંઈ કુતિયાણામાં છે જ નહીં ભાઈ વિકાસ। જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો, અમારે વિકાસ છે ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ। સૌનો સાથ સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ। અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે જ ભાઈ, વિકાસ ખાલી પોતાનો થાય છે। કાંધલભાઈ, વધુ કેટલી સીટો આપણે જીતી જશું? ભાઈ જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે, એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ। કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી। આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો, એકની ચક્રી શાસન ચાલતું હોય,
તો નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિના તૂટી જાય, 3 મહિના તૂટી જાય છે. આમ સીસી રોડ ક્યાંય આ નગરપાલિકા રણાવની 10 વર્ષથી મારી પાસે બે ટર્મથી મારી પાસે છે. તમે રણાવ જોયો હોય ત્યાં રણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટના, પછી બ્લોક નાખેલા ગલી ગલીમાં, જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે. અને ગલીએ ગલીએ જ્યાં નગરપાલિકાને અમારી મસ્તીમાં નહોતો, નગરપાલિકા નહોતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો, જે સામાન્ય માણસો રહેશે બીજા જે રોજ કમાઈને રોજ ખાય છે, ત્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો નાખી દીધી છે. તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન નાખી શક્યો. એટલે આમ કારણો છે સર. ફરિયાદ બધા મદદ કરવા છે, હું ત્યાં ધારાસભ્ય છું. બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ, મને ફોન કરીને કહે છે બધા, અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે. સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ, ને વિકાસની વાતો કરે છે, વિકાસ તો કરો 30 વર્ષ થઈ ગયો ને. કાંગલભાઈ, એક વાત એવી પણ છે કે કાંગલભાઈને ત્યાં નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને હાઈકોર્ટ સુધી વાત ખસવા જવું છે. હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બધા, બરાબર. મેં 22 માગી છે, 22 માહિતી આવાસ યોજના છે, ભૂગર્ભ કતરનું છે, પછી પેલા શું કહે ત્યાં જે બગીચા બનાવેલા છે, ગાર્ડન, નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવેલા છે 3, ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ. તો ક્યાં મહિના ગાર્ડન? લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે. રાણામાં એ જે 6 બનાવે છે, બધા નજરે સામે છે. કુતિયાણા નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે ઉલક્ષ ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે, ક્યાંય ગાર્ડન છે જ નહીં. કાંગલ જાડેજાને આવવાથી કુતિયાણાનો ભય દૂર થઈ જશે. 100% ભય તો દૂર થઈ જાય, પણ મારે હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવી ને એટલે પોતે નકશો બદલાઈ નાખ્યો. બાકી બધા એમ કહે આ બધા બીએ છે ભાઈ, બીતું હોય તો હું 3 ધારાસભ્ય ન હોય. અને આ મારા 100 ગામ છે, 102 ગામ આવે ને, તમે જાશો ને ગામડામાં જોયા બધા ગામનો વિકાસ છે ને, રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ, તો જ મને મત આપતા હોય. અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ, સમજો બરાબર. તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપશે? આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો હોત, બરાબર. આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું છે ભાઈ, એમાં મારા પક્ષમાંથી મને થોડુંક હમણાં દુઃખ છે, બધાને તકલીફ થઈ હતી, એટલે મારા પક્ષ પર બદલવું પડે ભાઈ. તો હું ખાલી માત્ર મારા કામ માટે બધું કરું છું ભાઈ, મારા વિસ્તારને સાચવવા માટે. આજે હું ઊભો છું, ચૂંટાવું છું, તો મારી કાંઈક બધી હોય ને ફરજ હોય ને, તો મારી ફરજ બધી પૂરી કરું છું. કાંગલભાઈ, જે રીતે ખેડૂતોને ધારાસભ્ય તરીકે તમે વચન આપ્યું છે, હું જીવીશ ત્યાં સુધી અને ધારાસભ્ય આજીવન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી પાણી છોડાઈ દઈશ મારા ખર્ચે. એ જ રીતે કુતિયાણા નગરપાલિકામાં શું વચન આપશો? કુતિયાણા નગરપાલિકામાં જ વચન આપું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% બાપના બોલથી કરાવીશ પૂરી બધી. નગરપાલિકામાં જો તમને સમજાવું, નગરપાલિકામાં એક વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે, 15 થી 20 કરોડની. મારા ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે, તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે? 20, 25 વર્ષ 30 વર્ષની વાત છે ભાઈ. બધી ગ્રાન્ટ ક્યાં ગઈ? વિકાસ ક્યાં ગયો? તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કુતિયાણાનું કેવી હાલત છે? પબ્લિક બધી જાણે છે, બધા પત્રકાર મિત્રો જાણો છો. એટલે એ ભાઈ ત્યાં જાઓ છો, તમે જોવો છો, તમે નજરે જોવો છો. હું ખાલી વાતો કરતો તમે ન જોઈ તો બરાબર છે. એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ વિકાસ વિકાસ, મારે બીજું કંઈ કરવું નહીં. આ વખતે ભાજપમાંથી ડેલીબેન ઓડેદરાને જ્યારે ભાજપે ટિકિટ આપી છે ત્યારે ભાજપે તમામ વાતનું છેદ ઉડાડ્યું છે કે ભાજપમાં ક્યાંય પણ પરિવારવાદ નથી, કારણ કે એક જ પરિવારમાંથી 4 વ્યક્તિને ટિકિટ આપી એટલે અહીંયા સ્પષ્ટ દેખાય છે કે અહીંયા પરિવારવાદ ચાલે છે. પરંતુ આ વખતે હવે એ જોવાનું છે કે છેલ્લા 27 વર્ષથી જે એક હતું શાસન ડેલી ઓડેદરા ચલાવતા હતા, તેમને આ વખતે જે સપાના ધારાસભ્ય એટલે અને તેમના જ ભાઈ જે કાના જાડેજા છે તે ક્યાંક એને ટક્કર આપે છે કે નહીં. અમારા અહેવાલને લઈને અને જે રીતે કાંધલ જાડેજાએ પોતાનું નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.